કેમ છો? વોલ્યુમ બરાબર છે? બધાને સંભળાય છે ભાઈ? સારું. હેલો હલો હલો હલો. હવે ઓકે, થેન્ક યુ. હું ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનું છું અને તમે બધા બી માનજો કે આ અતિશય ગંભીર પ્રક્રિયામાં આપણને જોડાવાની તક પ્રભુએ આપી છે. પ્રભુનો ખૂબ આભાર માનું છું. પ્રભુ ભોજન સામાન્ય રીતે હું જે ચર્ચમાં જાઉં છું ત્યાં શુક્રવારે ગુડ ફ્રાઈડેના દિવસે હોય છે, પણ અહીંયા ગુરુવારના દિવસે છે. દિવસ મહત્ત્વનો નથી. આ જે પ્રોસેસ છે બહુ સ્પિરિચ્યુઅલ અને મિસ્ટિક રહસ્યમય પ્રોસેસ છે. પાઉલ કહે છે કે આનો મર્મ જાણ્યા વિના જે કોઈ લેશે એ અપરાધી ઠરે છે. તો એક તારણની બહુ મોટી યોજના માનવજાતના ઉદ્ધાર માટે ઈશ્વરે અમલમાં મૂકી અને પોતાનો એકનો એક દીકરો એકાકી જનિત આ વિશ્વમાં મોકલી આપ્યો કે જેથી કરીને તે પોતાના મરણ મારફતે આપણને સૌને અનંત જીવન આપે. એ યોજના, એનું નામ મિશન, અને એ મિશન આવતીકાલે ગુડ ફ્રાઈડેના દિવસે સંપૂર્ણ થયું, સંપન્ન થયું. એટલે ઈસુએ વધસ્તંભ ઉપરથી કહ્યું કે સંપૂર્ણ થયું. તો આ જે મિશન છે એનો જે અંતિમ પ્રકરણ, છેલ્લી ઘટના, એની શરૂઆત આનાથી થાય છે. એ જે ઈસુ પ્રભુ ભોજનનો સંસ્કાર આપ્યા પછી વધસ્તંભે જડાવવા માટે જાય છે. એટલે એ રીતે આ બહુ મહત્ત્વની વસ્તુ છે. અને આજથી જે શરૂ થઈ રહ્યું છે આ ખ્રિસ્તીઓ માટે બહુ બહુ મહત્ત્વનો સમય છે. મલ્કીસેદેકના સમયમાં પેગન વિશ્વ હતું અને એ વિશ્વમાં તો માનવ બલિ પણ ચડાવવામાં આવતા. ઈસુના સમયમાં પણ હલવાનને ચડાવવામાં આવતું. તો મલ્કીસેદેકે એ રક્ત અને માંસના બદલે આ પ્રથા શરૂ કરી. આ પ્રથા મૂળભૂત રીતે મલ્કીસેદેકે શરૂ કરેલી. અને રોટલી અને દ્રાક્ષારસ લઈને એ ઇબ્રાહિમને મળવા ગયેલા. એટલે એણે માંસની જગ્યાએ રોટલી અને લોહીની જગ્યાએ દ્રાક્ષારસ એ પ્રથા શરૂ કરી, જેથી કરીને માનવ બલિ અટકે. તો આ રહસ્ય છે કે પાપોનું પ્રાયશ્ચિત એ આ પ્રક્રિયાથી થાય છે. ક્રિશ્ચિયન ઘરોમાં એક ચિત્ર જોવા મળે છે, ખાસ કરીને રસોડામાં. લાસ્ટ સપર, છેલ્લું ભોજન, લિયોનાર્ડો દ વિન્સીનું ચિત્ર, વર્લ્ડ ફેમસ. એમાં ઈસુ વચ્ચે બેઠા છે, આ બાજુ 6 શિષ્યો, આ બાજુ 6 શિષ્યો, અને જાણે ડાયસ સ્ટેજ ઉપર બેઠા હોય એવું એ ચિત્ર છે. તમે જોયું હશે, બધાના ઘરોમાં છે, બહુ ફેમસ પોપ્યુલર ચિત્ર છે. પણ એવું પ્રભુ ભોજનનું એક બીજું ચિત્ર છે, ક્રિશ્ચિયન કેના નામના ચિત્રકારે દોર્યું છે. એના વિશે લગભગ કોઈ જાણતું નથી. પણ એમાં જે મેજ છે ને, રાઉન્ડ ટેબલ છે, ગોળ મેજ છે. ઈસુ બેઠા છે, ઈસુના શિષ્યો છે, અને આ તરફ સામેની બાજુ ઈસુએ જેમને સાજા કર્યા એ બધા જ માણસો બેઠા છે. પાપીઓ, દાણીઓ, કસબેણો, લંગડા, લૂલા, આંધળા, રક્તપીતિયા, એ બધા જ બેઠા છે. અને ક્રિશ્ચિયન કેના એવું કહેવા માંગે છે કે તારણના ભોજનમાં સૌને નોતરો. હું હંમેશા કહું છું કે ક્રિશ્ચિયન વ્યક્તિએ હોટલોમાં મજાનું જમતા, ભવ્ય હોટલોમાં મજાનું જમતા ફોટા સ્ટેટસમાં ના મૂકવાના હોય. જે બી મૂકતા હોય એમને મારી નમ્ર વિનંતી કે એવા ફોટા ના મૂકતા.
કારણ કે ક્રિશ્ચિયાનિટી નથી. ક્રિશ્ચિયનોએ તો કેવા ફોટા મૂકવાના છે કે કોઈ ગરીબને જમાડતા ફોટા મૂકવાના છે, કોઈ બાળ મજૂરને ખવડાવતા ફોટા મૂકવાના છે, કોઈ કૂતરાને રોટલી ખવડાવતા ફોટા મૂકજો. કારણ કે આપણે તો ભોજનમાં બીજાને સહભાગી બનાવવાના છે. તો એ જ કોન્સેપ્ટ આધ્યાત્મિક પણ છે. આ પ્રભુ મને જે જમાડે છે એમના શરીર દ્વારા, હવે મારે બીજાને પણ જમાડવાના છે. અને આ કામ જેને સોંપવામાં આવ્યું છે એનું નામ મિશનરી. જેને મિશન સોંપવામાં આવ્યું છે, આ મિશન જે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર સિદ્ધ કર્યું, એ મિશન બીજાને જે પહોંચાડે છે એ માણસનું નામ છે મિશનરી. અને હવે તમને ન ગમે એવું એક કડવું સત્ય હું કહી દઉં કે દરેક ખ્રિસ્તી જો એ મિશનરી નથી તો એ ખ્રિસ્તી બી નથી. રિપીટ કરું છું, આ દરેક ખ્રિસ્તી જે મિશનરી નથી તો એ ખ્રિસ્તી પણ નથી. માત્ર ખ્રિસ્તી હોવાનો ડોળ કરે છે કે ખ્રિસ્તી હોવાનો અભિનય કરે છે. મિશનરી અથવા મિશન એટલે શું? તો ઈસુના શિક્ષણમાં એમણે 3 વાત કરી. હું કહું છું એ તમે સાંભળો. તો પહેલું કામ છે સાંભળવું, લિસનિંગ. હવે સાંભળવું બી અધકચરું હોય છે. ક્યારેક આપણે અધકચરું સાંભળીએ છીએ, આપણું ધ્યાન સંદેશો ચાલતો હોય ત્યારે બીજે હોય છે, મનમાં જુદા જુદા વિચારો ચાલતા હોય છે. ક્યારેક આપણે પાર્શિયલ સાંભળીએ છીએ. પાર્શિયલ એટલે પહેલેથી મનમાં ધારી લીધું છે કે આ વક્તાવળી હું બોલવાનો, એના કરતાં તો હું વધારે જાણું છું. અથવા તો એ વક્તા માટે થોડી નેગેટિવ ફિલિંગ હોય તો પણ એવું થાય. અને ત્રીજી વસ્તુ કે પાર્ટલી એટલે થોડું ઘણું આપણને ગમે એટલો પાર્ટ સાંભળીએ અને બાકીનું રવાના કરીએ. તો સાંભળવું, ઈસુ પહેલું કહે છે કે તમે સાંભળો. પછી બીજું કહે છે સાંભળો તો ખરા જ, પણ જે કહેવામાં આવ્યું છે એને સમજો. સાંભળતા સાંભળશો પણ સમજશો નહીં. તો આ જે કંઈ કહેવામાં આવે છે એને સમજવાનું છે. ત્રીજી બહુ મહત્વની વસ્તુ છે, બહુ મહત્વની વસ્તુ છે કે પાળવું. જે સાંભળ્યું છે પાળવું. મારી વાતો જે સાંભળે છે એ રેતી ઉપર ઘર બનાવે છે, પણ સાંભળીને જે પાળે છે એ ખડક ઉપર ઘર બનાવે. હવે ક્રિશ્ચિયનોમાં શું તકલીફ થઈ છે કે ક્રિશ્ચિયનો સાંભળવાના શોખીન છે. હું બી તમને હું પૂછું કેટલા સંદેશા સાંભળ્યા, તમે સંખ્યા ગણો, ઉંમર ભાગ ગુણ્યા 4 કરી દો, 1 મહિનાના 4 રવિવાર, તો આટલા બધા સંદેશા તમે અત્યાર સુધી સાંભળ્યા. હવે તમે મને એક વખત એમાંનું પાળ્યું કેટલું? ઘણી મંડળીઓમાં હું બોલી ના હોઉં, પછી પરિવાર એ જ મંડળીને જવાનું થાય ત્યારે એનું જ ચિત્ર, ગાંઠનું ચિત્ર બગડ્યું હોય સુધારવાનું બદલે, સુધર્યું તો ના જ હોય. ત્યારે ક્યારેક મને એમ થાય કે હું શું કામ આ બક કરું છું ઘર બહાર છોડીને? જો આ પાળવાના ના હોય, ખાલી સાંભળીને ઘેર જવાના હોય, હવે વસંતભાઈ બહુ સરસ બોલ્યા તો એનો અર્થ રહેતો નથી. તો આજે સાંભળ્યું છે એને સમજવાનું છે, પાળવાનું છે, અમલમાં મૂકવાનું છે, તો એનું પરિણામ મળે. અને ત્રીજી સૌથી મહત્ત્વની વાત, ચોથી, એ જે સાંભળ્યું છે, જે પાળ્યું છે, એ હવે બીજાને કહેવાનું છે. આ ઈસુએ કહ્યું છે, હું નહીં કહેતો. આ 4 પ્રોસેસ: સાંભળો, સમજો, પાળો અને પછી બીજાને જઈને કહો. આપણે કહીએ છીએ ખરા, પણ શું થાય છે? મને ઘણીવાર એવો વિચાર આવે છે કે વસંત કામદાર ઈસુની વાત કોને કરે છે? તો જે ઓલરેડી ઈસુને જાણે છે એને જ હું ઈસુની વાત કહું છું. આપણે ચર્ચોમાં આપણે કોને સંદેશા આપીએ છીએ? કહો. જે ઈસુની વાત ઓલરેડી જાણે છે, જન્મથી જાણો છો તમે, સન્ડે સ્કૂલથી. હવે એ જ વાત દર રવિવારે તમને કોઈ ને કોઈ વક્તા કહે છે, તો આપણે ઈસુની વાત કહીએ બી કોને? ખ્રિસ્તીઓને જ કહીએ છીએ. કહેવાનું છે કોને કહેવાનું છે? જે ઈસુને નથી જાણતા એમને કહેવાની છે ઈસુની વાત. એ મિશનરીનું કામ છે. પણ આપણે તો શું કરીએ છીએ કે આ દાહોદની આટલી બધી પબ્લિક ઈસુને ઓલરેડી જાણે છે, એક વસંત કામદાર વધારે રહે. આપણે ખ્રિસ્તીઓને જ ખ્રિસ્તની વાત કહેતા ફરીએ છીએ. જે ઓલરેડી જાણે છે, બહાર જેવું કહેવાનું છે
એ આપણે કહેતા નથી. તો આ જે કહેવું છે એનું નામ છે મિશન અને એનું નામ છે સુવાર્તા પ્રચાર. પણ હવે શું થયું છે કે મંડળીઓ મિશન મટીને મેનેજમેન્ટ બની ગઈ છે અને બનતી જાય છે, હજુ પણ બનતી જાય. મંડળી મિશન હોવી જોઈએ. ઈસુની વાત જે સાંભળ્યું છે, પાળ્યું છે અને બહાર કહેવાનું છે, એના બદલે મંડળી હવે મેનેજમેન્ટ બનતી જાય. મેનેજમેન્ટ એટલે કોઈ કોમર્શિયલ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ ક્લબ હોય, એવી બનતી જાય. સોશિયલ ગેધરિંગ બનતી જાય છે. અને હવે તો એમાં એન્ટરટેનમેન્ટનું તત્વ બી ઉમેરવું છે, મનોરંજનનું. મેં હમણાં જ એક વિડીયો જોયો, દુઃખ સહન સપ્તાહની શરૂઆતમાં ચર્ચની અંદર નાચે છે સ્ત્રીઓ, અને નાચે ત્યાં સુધી તો ઠીક છે, પછી ચીસો પાડવાનું શરૂ કરે, પેલું અશુદ્ધાત્મા આવ્યો હોય એમ. ઈસુએ આવું કહ્યું હતું કે ચર્ચમાં નાચો? બહાર જઈને લોકોને ઈસુની વાત કહેવાની હતી, એ આપણે પડતું મૂકીને હવે આપણે નાચગાન તરફ પડી ગયા છીએ. કેમ? કારણ કે મિશન મેનેજમેન્ટ બની ગયું ને એમાં મનોરંજનનું એલિમેન્ટ એડ કર્યું આપણે. ઈસુએ શાના માટે પસંદ કર્યા? તમે જો આ શાસ્ત્ર પાઠ, આ વિદાયના સંદેશા કહેવાય છે, યોહન 14:15-16. વેલેડિક્શન સેરેમન. ઈસુ ઉપર જવાના હતા એ પહેલાં પોતાના શિષ્યોને કેટલીક સૂચના આપીને ગયા. એટલે આજને સંદેશો કહેવાય જ નહીં, આ તો સૂચના છે ઈસુની. આ સંદેશો બી નથી, આ તો સૂચના છે. જે ઈસુ મરણ પામીને ઉપર જવાના હતા એ પહેલાં આપણને કહીને ગયા છે આ વાત. કઈ વાત કહીને ગયા છે? તમે મને પસંદ કર્યો નથી, મેં તમને પસંદ કર્યા છે. હું મારી જાતે સ્વેચ્છાથી ખ્રિસ્તી નથી થયો. નો, મને ઈસુએ પસંદ કર્યો માટે ખ્રિસ્તી ઘરમાં મને જન્મ આપ્યો છે. હું બીજી કોઈ કમ્યુનિટીમાં બી જન્મી શક્યો હોત, પણ મને સ્પેસિફિક ઈસુએ પસંદ કરીને ખ્રિસ્તી ઘરમાં જન્મ આપ્યો. આ પસંદગી બી વિશિષ્ટ છે. એક તો છે જન્મજાત, જન્મથી મને ખ્રિસ્તીપણું મળ્યું. બીજી વસ્તુ કે લાયકાત નથી જોવામાં આવી. નોકરીમાં શું જોવામાં આવે? પહેલાં લાયકાત જોવામાં આવે. નર્સિંગની નોકરી માટે GNM, એન્જિનિયરિંગ માટે BE કે MTech, મેડિકલ માટે MBBS કે MD કે MS. ઈસુએ આવી કોઈ લાયકાત આપણી જોઈ નહીં. લાયકાત જોયા વગર આપણને ખ્રિસ્તી બનાવ્યા, હે ને? પાઉલ બહુ સરસ કહે છે કે જંગલી જૈતુન, જંગલમાં ઉગેલી જૈતુનની ડાળીને લાવીને સારા જૈતુનમાં કલમ કરવામાં આવી. આપણે કોઈ રીતે લાયક નતા તો બી ઈસુએ પસંદ કર્યા સાહેબ આપણને. કેમ પસંદ કર્યા? અને નિમ્યા પસંદ કરવું અને નીમવું એ તો નોકરીની પ્રક્રિયા છે. નોકરીમાં સિલેક્શન અને એપોઇન્ટમેન્ટ હોય. સિલેક્શન એટલે પસંદગી અને એપોઇન્ટમેન્ટ એટલે નિમણૂક. આપણને પસંદ કરીને પછી નીમવામાં આવે છે, એક જોબ રોલ આપવામાં આવ્યો છે, જોબ ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે. ઈસુએ પસંદ કર્યા અને હવે આપણને એક કામગીરી એમણે સોંપી છે. કઈ કામગીરી સોંપી છે? બહુ ટૂંકમાં આજે આપણે વાત કરીશું. આ બધું છે એટલે કઈ કામગીરી સોંપી? તો તમને મેં પસંદ કર્યા છે અને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો અને બહુ ફળ આપો, કારણ કે એમાં મારા બાપને મહિમા મળે છે. આ એક ખ્રિસ્તી વ્યક્તિનું કર્તવ્ય છે. ઈસુએ એને પસંદ કર્યો, નિમણૂક આપી અને સાથે અપેક્ષા પણ રાખી. શું કામ કરવાનું છે ખ્રિસ્તી વ્યક્તિએ? ચર્ચોમાં આગેવાની આપવાની છે ના, જઈને બહુ ફળ આપો, બાપના મહિમા આપો. કેમ? જઈને બહુ ફળ આપો. હવે જવાનું છે, ખ્રિસ્તીઓને આવવાનું શીખ્યું કે આ કામ માટે આવો, આ ઉજવણીમાં આવો, આ સમય આવો, આ મિટિંગમાં આવો. જવાનું તો શીખ્યું જ નહીં. ઈસુએ મિનિસ્ટ્રીની શરૂઆતમાં શિષ્યોને કહ્યું કે મારી પાછળ આવો, અને પછી એ જ્યારે એન્ડ થઈ એ મિનિસ્ટ્રી, ત્યારે એવું કહ્યું કે હવે તમે જાઓ, હવે તમે જાઓ. અમારે ત્યાં પ્રભુ ભોજન પૂરું થાય ને પછી એવું કહેવામાં આવે છે કે હવે આપણે જઈએ. પ્રભુ ભોજન લીધા પછી જવાનું છે. ઈસુને એના શિષ્યો ગયા લઈને, બેસી નથી રહ્યા ત્યાંના ત્યાં. હવે ચર્ચમાં આપણને કોઈએ જવાનું કહ્યું નહીં, એટલે આપણે શું કરીએ છીએ? ડેમ જેવા ચર્ચ બની ગયા. અમદાવાદમાં એક રિવરફ્રન્ટ છે, સાબરમતી રિવરફ્રન્ટ. એટલું બ્યુટિફુલ, 12 માસ પાણી, પણ એના વાસણા બેરેજથી એ પાણીને રોકી લીધું. હવે એની આગળ તમે જાઓ તો સરસ ગામો હતા જ્યાં શાકભાજી પાકતું હતું, પણ હવે આ પાણી તો રોકી લીધું અમદાવાદ શહેરના મનોરંજન માટે.
એટલે હવે ગામમાં જે શાકભાજી થતી હતી એ બધી ખતમ થઈ ગઈ સાહેબ. ખેડૂતો બધા મરવા પડ્યા છે, જમીનો વેચવા માંડ્યા. ચર્ચોએ આ કર્યું, ઈસુને ભવ્ય ચર્ચ બનાવીને ચર્ચોમાં રોકી લીધા. એટલે આ દાહોદની ઝૂંપડપટ્ટીઓમાં હવે ઈસુ જતા નહીં, દાહોદના ગામડાઓમાં હવે ઈસુ પહોંચતા નથી. કેમ? આ ભવ્ય ચર્ચમાં એ ખ્રિસ્તીઓએ ઈસુને રોકી લીધા, પોતાના પૂરતા સીમિત કરી દીધા. બીજા સુધી પહોંચવાની જે વ્યવસ્થા હતી, મિશન, સુવાર્તા, એને આપણે રોકી લીધી. એટલે તમે શું, હવે નવી મંડળીઓ નહીં સ્થપાતી, હવે નવી મંડળીઓ નહીં સ્થપાતી. નવા ચર્ચનું રિનોવેશન આપણે કરીને સંતોષ માનીએ છે, પણ નવી મંડળીઓ આપણે નહીં સ્થાપી શકતા મેઇન લાઈન ચર્ચીસ. કેમ? આપણે જવાનું શીખ્યા નથી. અને જવાનું બી કેવું છે? પ્રભુ જ્યાં મોકલે ત્યાં જવાનું છે, અને જેની પાસે મોકલે એની પાસે જવાનું છે. પાઉલને રોમમાં મહેલોમાં મોકલવામાં આવ્યો. પેલા ફિલિપને એવી સગવડ ના પ્રાપ્ત થઈ, ફિલિપને અરણ્યમાં મોકલવામાં આવ્યો, અને બી પેલો ખોજો વ્યંઢળ એની પાસે મોકલવામાં આવ્યો. ફિલિપ એવું કહી શક્યો કે પ્રભુ તમે પાઉલને તો કેટલો સરસ મોકલ્યો રોમમાં. એ એવું બી કહી શક્યો કે પિતરને તો તમે મસ્ત યરુશાલેમમાં ઘરમાં જ બેસાડી રાખ્યો, ચર્ચમાં જ, અને મને શું કામ અરણ્યમાં મોકલો છો? પણ એવું ના કહ્યું ફિલિપે. એ અરણ્યમાં ગયો, વ્યંઢળ ખોજા પાસે ગયો ઇથોપિયન, અને એનું પરિણામ એ આવ્યું સાહેબ કે ઇથોપિયા સૌથી પહેલું ક્રિશ્ચિયન થઈ ગયું. એક બાજુ રોમ થયું ને આ બાજુ ઇથોપિયા થયું. તમે જોજો, ઇથોપિયન ચર્ચ લખજો મોબાઈલમાં. આજની તારીખમાં બી પર્વત ઉપર, એટલા મોટા પર્વત ઉપર એક નાની ગુફામાં ચર્ચ છે સાહેબ. એ બાળક જે ચડીને જાય છે ને, એ બાળકો લઈને એના સભાસદો અને બાળકો, આપણને એમ થાય જો પગ લપસ્યો ને તો માણસ મરી ગયો. પણ એવામાં એ લોકો પ્રભુનું ભજન કરે છે. આ ફિલિપના કારણે થયું. પ્રભુ જ્યાં મોકલે ત્યાં જવાનું છે, ને જેની પાસે મોકલે એની પાસે જવાનું છે. ત્રીજી વસ્તુ, ફળ આપવા ફરજિયાત છે. ફળ આપવા ફરજિયાત છે. તમે જઈને બહુ ફળ આપો. બહુ શબ્દ બી બહુ મહત્વનો છે. તમે કદી કોઈ ઝાડ એક ફળ આપે એવું જોયું છે? ના, કોઈ ઝાડ એક ફળ નહીં આપતું. કોઈ આંબો એક ફળ નથી આપતો, હે ને? ઝાડ વખતો વખત ફળ આપે છે, ઋતુ પ્રમાણે ફળ આપે છે. તો ક્રિશ્ચિયનોએ બી એક ફળ નથી આપવાનું, બહુ ફળ આપવાના છે. અને બહુ મહત્વનો શબ્દ આપવાના છે, લેવાનું નથી. ક્રિશ્ચિયનોએ આ જે ચર્ચ તમે કહો છો, વાસ્તવમાં ચર્ચ નથી, આ મિશન છે. દાહોદ ભીલ મિશન, આ ભીલ મિશન છે. ઇટ ઇઝ ધ મિશન. તમે જેને ચર્ચ કહો છો ને, દાહોદનું ચર્ચ, એકચ્યુઅલી ઇટ ઇઝ ધ મિશન એસ્ટાબ્લિશ્ડ બાય મિશનરીઝ. એ આજુબાજુના ભીલ લોકોમાં છે કે પંચમહાલના આદિવાસી લોકો માટે હતું. આ આપવાનું છે, લેવાનું નથી. હવે આપણા ત્યાં ખોટી સમજ શું થઈ છે કે આપણે મિશનને એક એરિયાનું નામ આપી દીધું છે. મિશન રોડ મેં ક્યાંક જોયા, નડિયાદમાં મિશન રોડ છે, કઠલાલમાં મિશન ફળિયું છે, ક્યાંક મિશન કોલોની છે, અહીંયા મિશન કામદાર સોસાયટી છે. આપણે એને મિશનને વિસ્તારનું નામ આપી દીધું. એકચ્યુઅલી ઇટ વોઝ ધ પ્રોસેસ. મને ક્યારેક વિચાર આવે છે, બહુ પહેલાં મને એવું થતું કે મારી અટક કામદાર કેમ છે, પણ હમણાં મને ખબર પડી કે મિશન કામદાર નામનો એક શબ્દ છે, તિમોથી માટે વપરાયેલો શબ્દ છે આ સાથી કામદાર. તો જે મિશનનું કામ કરે છે એ મિશન કામદાર છે. મિશન કામદાર સોસાયટીમાં રહેશે કે મિશન ફળિયામાં રહેશે કે મિશન એરિયામાં રહેશે એ નહીં, નો. અને મિશનને તો આપવાનું હોય, મિશનનું લઈ લેવાનું હોય. ભલા માણસ મિશનની પ્રોપર્ટી, મિશનની જમીન કે મિશનનું ફલાણું ઢીકણું એ લઈ લેવાનું હોય, ના આપવાનું હોય. હું તમને બેસ્ટ ઉદાહરણ આપું સાહેબ. એક અન્ય ધર્મી આદિવાસી મિત્ર જંગલમાં, એણે મને એક ઝાડ બતાવ્યું કે સાહેબ આ ઝાડ જોડે બાંધીને મને 3 દિવસ માર્યો હતો. હું એ માણસને મળ્યો, ઝાડ બી જોયું સાહેબ મેં જંગલમાં. 3 દિવસ એને માર્યો, સગાવાલા એને બધા ભેગા થઈને. કેમ? ખાલી ઈસુની વાત એને સ્વીકારી એટલે. પછી હું જ્યારે બીજી વાર ગયો ત્યારે ત્યાં ચર્ચ બનતું હતું, એના ઘરની બરાબર સામે જમીનમાં. મેં એવું શું વાત છે સાહેબ, આ ચર્ચ બને છે નાનો? હા સાહેબ, ચમત્કાર થયો. મેં કહું શું થયું?
તો કે મને જેમણે જેમણે મારેલો ને બધા પ્રભુના વિશ્વાસમાં આવી ગયા, અને મને કલેક્ટરે જમીન આપી. સાંભળજો, હું બોલું છું ધ્યાનથી. મને કલેક્ટરે જમીન આપી મારું ઘર બનાવવા માટે, મારું મકાન બનાવવા માટે, મને ધંધો. હેલો, મને કલેક્ટરે જમીન આપી ધંધો કરવા માટે, મકાન બનાવવા માટે, ખેતી કરવા માટે. મેં એ જમીન મિશનને આપી દીધી સાહેબ. એક અભણ અને ગરીબ માણસ મિશનને પોતાની જમીન આપે છે, મિશનની જમીન લેતો નથી સાહેબ. અને એનો આશીર્વાદ એને નહીં મળે તો એની 7 પેઢીને મળશે, હું ગેરંટીથી કહું છું સાહેબ. એના છોકરા સુખી થશે, તમે જોજો. હું તો નહીં હોઉં જોવા. તો આપવાનું છે. બહુ ફળ આપો. કોઈ ઝાડ પોતાનું ફળ નહીં ખાતું સાહેબ. કદી આંબાને કેરી ખાતો જોયો? કદી ચીકુડીને ચીકુ ખાતી જોઈ? ના, એ તો આપે છે, ખાતા નહીં પોતે. અને કેવી રીતે આપે છે? પથરા ખાઈને બી આપે છે. આંબાની કેરી તોડવા માટે પથરા ખાય છે ને આપે છે. આપણે તો આપવાનું છે ને, સહન કરીને આપવાનું છે. આ મિશન છે. ભાઈ જઈને બહુ ફળ આપો. કેમ? એમાં મારા બાપને બહુ મહિમા મળે છે. આપણે બાપને મહિમા આપવાનો છે. વસંત કામદારે પોતાના માટે મહિમા નહીં શોધવાનો. નો, એ વધતો જાય ને હું ઘટતો જાઉં, એ ખ્રિસ્તીનું કર્તવ્ય છે સાચું. હવે મહત્વની વસ્તુ, ફળ આપવા ફરજિયાત છે, કમ્પલસરી. કોઈ ખ્રિસ્તી એવું માનતું હોય કે હું તો મસ્ત, પ્રભુએ મને નોકરી આપી છે, મારી પત્નીને સરસ નોકરી આપી છે, ભવ્ય ઘર મારું છે, બહુ સરસ સરસ ધંધો રોજગાર મારી પાસે છે, હવે છોકરા બહુ સરસ ભણે છે, હાઈ લેવલનું, કદાચ એમને નોકરીઓ મળી ગઈ છે. હું મારી વાત કરું તો મારો છોકરો કેનેડા બેંકમાં હતો. હા, વસંતભાઈ કેટલું સરસ. મારે શું કામ આ બધા ડખામાં પડવું ભાઈ, મિશનના અને મિશનરી કામના? મારે શું કામ પડવું? હું તો સરસ મસ્ત ઘેર ખાઈ પીને એસીમાં ના ઊંઘી રહું. પણ તમે ભૂલો છો, તમે ભૂલો છો. મને જેણે નોકરી આપી છે પસંદ કરીને, એનું કામ ના કરું ને તો ગવર્મેન્ટ મને કાઢી મૂકે. પૂછો આ શિક્ષિકાઓને, નર્સોને. જો એ શિક્ષણનું કામ ન કરે તો સરકાર કાઢી મૂકે. નર્સનું કામ ના કરે તો સરકાર કાઢી મૂકે. કેમ? એ તમને પગાર આપે છે. તો ઈશ્વર બી તમને ઢગલાબંધ આશીર્વાદ આપે છે ક્રિશ્ચિયનોને. તો શું પ્રભુ કામ નહીં માગે? ઈસુ એક અંજીરી પાસે જઈને ઊભા રહી ગયા અને ફળ માંગ્યું. અંજીરીને બી આપણા જેવો વિચાર આવે કે ઈસુ તો 4000 અને 5000 લોકોને જમાડે છે. ઈસુ તો 40 દિવસ અરણ્યમાં ભૂખ્યા રહેશે. ઈસુને વળી ક્યાં મારા ફળની જરૂર છે? પણ ઈસુ અંજીરી આગળ ઊભા રહી ગયા અચાનક યરુશાલેમ જતા અને ફળ માંગ્યું. સાહેબ, એ અંજીરીનું નામ છે નિષ્ફળ અંજીરી. એ અંજીરી ફળ ના આપી શકી. અને વોટ વોઝ ધ રિઝલ્ટ? અંજીરી સુકાઈ ગઈ. ફળ ઈસુ માંગશે આપણી પાસે, અહીં નહીં માંગતા. મને જે વિચાર આવે છે ને, હું આજે દોડ્યા કરું છું ને ગાડાની જેમ, એમાં આ એક વસ્તુએ બહુ મોટો ભાગ ભજવ્યો છે સાહેબ. મેં છે ને કફન જોયું મારા પપ્પાનું, લાશ જોઈ, ત્યારે મને એવો વિચાર આવ્યો કે યાર મનુભાઈ તો એમની ભૂમિકા ભજવીને ઉપર ગયા. મારું શું? હું ઉપર જઈશ તો શું જવાબ આપીશ પ્રભુને? પૂછશે પ્રભુ કે તને નીચે મોકલ્યો, સરકારી નોકરી આલી, તારી બૈરી સરસ હતી, તારા છોકરા સરસ હતા, દોમ સાહેબી તને આપી, કારો આપી, શું ફળ આપ્યું તે મને? શું ફળ આપ્યું તે મને? ફળ આપવા ફરજિયાત છે, નહીં ચાલે, કમ્પલસરી છે. અને બધાએ જવાબ આપવાનો છે ઉપર. હવે બીજી વાત, ધીરજ ધરે છે પ્રભુ. 3 વર્ષ અંજીરી રોપ્યા પછી રાહ જોઈ કે મારો દીકરો હમણાં ફળ આપશે, મારો દીકરો હમણાં ફળ આપશે, મારી દીકરી હમણાં ફળ આપશે. એને કૃપાનો સમય કહેવામાં આવે છે, કૃપાનો સમય. ત્રીજી મહત્વની વાત, જેને ઘણું આપવામાં આવ્યું છે એની પાસેથી ઘણું માગવામાં આવશે. જેને 5 તાલંત આપ્યા છે એની પાસેથી 10 માગવામાં આવશે.
જેને 2 આપ્યા છે એની પાસેથી 4 માંગવામાં આવશે, અને જેને 1 આપ્યું છે એ બી ભોંયમાં નહીં દાટી શકે. નો, જેટલું આપ્યું છે એટલા પ્રમાણમાં માંગશે. જે ખ્રિસ્તીને એવું લાગતું હોય કે સૌથી વધારે મને આપ્યું છે દાઉદમાં, તો એણે ચેતી જવાનું. પ્રભુ એની પાસે જ સૌથી વધારે માંગશે. જેની પાસે ભવ્ય કાર છે, જેની પાસે ભવ્ય બંગલા છે, જેની પાસે સારી આવક છે, એણે એના પ્રમાણમાં આપવાનું છે. અને પેલા ઝૂંપડામાં જે ખ્રિસ્તી રહે છે એણે એના પ્રમાણમાં આપવાનું છે. જેને જેટલું આપ્યું છે એટલા પ્રમાણમાં માંગવામાં આવશે. જેને ઘણું આપવામાં આવ્યું છે એની પાસેથી ઘણું માંગવામાં આવશે. ઉપર બાપુ માંગશે. ત્રીજી વસ્તુ, એના પછીનો મુદ્દો, જે ડાળી ફળ આપે છે એ ડાળીને ફળ આવે માટે શુદ્ધ કરવામાં આવે છે. જે ખ્રિસ્તી ફળ આપે છે એ ખ્રિસ્તી વધારે ફળ આપી શકે માટે એને સાધન સુવિધા બધી આપવામાં આવે છે. હું જંગલમાં એક અન્ય ધર્મી મિત્રને મળ્યો, એ બી આદિવાસી છે. તો એ મિટિંગ ચલાવતો હતો. તો એણે મને એક વાત કહી, નામ બી મને એનું છે બાબુભાઈ. મને કે સાહેબ મેં પ્રભુનો સ્વીકાર કર્યો, પછી મને એવું થયું કે મારે તો એ મિટિંગો ચલાવવાની આવી, હવે મને વાંચતા આવડતું નહીં. મેં પ્રભુને કીધું, પ્રભુ કેમનો મિટિંગ ચલાવવા જાઉં, મને તો વાંચતા આવડતું નહીં. 3 દિવસમાં સાહેબ એ માણસ વાંચતો થઈ ગયો, એવી એણે મને સાક્ષી આપી. મારે જવાનું હતું સેલવાસ. હું નોકરીએથી છૂટીને રાતની બસમાં બેઠો, સુરત રાત્રે 3 વાગે પહોંચ્યો બસ સ્ટેન્ડે. મને ખબર નથી સેલવાસ કેમનો પહોંચીશ. અડધી રાત જેવો બસમાંથી ઉતરો ને સામેથી જ એક બસ જતી હતી અમરેલી સેલવાસ, રાત્રે 3:30 વાગે. હું ચડ્યો ને એટલે કંડક્ટરે કીધું, સાહેબ તમે બહુ લખીશો કે એમાં એક જ સીટ બાકી. એક સીટ પર બેઠો ને સવારે 6 વાગે હું સેલવાસ પહોંચ્યો. પછી ત્યાંથી એ લોકો લઈ ગયા ડુંગરામાં મને. પછી એ માણસે મને કહ્યું ને, મારા માટે બહુ આશ્ચર્યની વાત હતી કે સાહેબ એ બસ આજે 3 કલાક લેટ હતી. એક જગ્યાએ મારે સવારના પોરમાં ચર્ચ ચલાવવાનું, રાત્રે હું પહોંચી ગયેલો. સવારે પેલો ભાઈ પગી આવીને મને ચા પીને જતો રહ્યો. પછી મેં ચા પી લીધી, એક કપમાં હતી ચા. પછી હું નાહવા ગયો તો સારું બાથરૂમમાં ડોલ ને ટબ ના મળે. એક તો જૂના જમાનાના મિશનના રૂમમાં મને પેલા ભંડકિયામ નાખી દીધેલો. દરેક વખતે સુવિધા મળે એવું નહીં હતું. હું ટેન્શનમાં કે આવું નાહું કેમનું યાર ડોલ ટબ વગર. અચાનક મને યાદ આવ્યું કે જો પ્રભુ એક વ્યવસ્થા આપી, કપ. સાહેબ એ દિવસ હું કપથી ના આવ્યો. હું પત્રકારમાં સાહેબ એવી સાહેબી ભોગવીને આવ્યો છું ને કલ્પનામાં ના આવે એવી. પણ પ્રભુ સવલત આપે છે, સુવિધા આપે છે. જે કહે છે ને કે મારે કામ કરવું છે, પ્રભુ એના માટે બધા બારણા ખોલી નાખે છે યાર. આ સરકાર મને મોકલે તો સુવિધા નહીં આપતી, TAD ને બધું. તો તમે પ્રભુના કામ માટે જશો તો શું મારો બાપ તમને નહીં હાલે કશું? ડગલા બંધ હાલશે. શું વાત કરો છો તમે? મહત્વની વાત, જે ડાળી ફળ આપતી નથી એનું શું થાય? સુકાય, ખતમ થઈ જશે. ખતમ થઈ જશે સાહેબ. ખ્રિસ્તીઓ, જો મિશન જે દિવસ મરી ગયું ને એ દિવસ ખ્રિસ્તીઓ બી મરી જશે. યાદ રાખજો, તમને કહું છું. તમે આને ભવિષ્યવાણી બી મારી સમજી લો. અહીંથી આવે છે, અહીંથી આવે. જે દિવસે મિશન મરી ગયું ને એ દિવસ તમારા નાચગાન બી મરી જશે, તમારા જલસા બી મરી જશે, તમારા વૈભવ બી મરી જશે સાહેબ. નૂહના સમય જેવું, ખાતા હતા, પીતા હતા, પરણતા હતા, પરણાવતા હતા, અને અચાનક જળ પ્રલય આવ્યો, તાણી ગયું બધું. સાહેબ તમે હજુ નથી જોયા સિવિલ વોર, તમે હજુ નહીં જોયા યુદ્ધો, તમે હજી એ કોમ્યુનલ રાયોટ્સ નહીં જોયા. મેં પત્રકાર તરીકે બહુ નજીકથી જોયું છે આ બધું. જે ડાળી ફળ નથી આપતી એ ખતમ થઈ જશે. આ આશીર્વાદો જે મળ્યા છે ને ખ્રિસ્તીઓને, બધા જતા રહેશે સાહેબ. નહીં જીવી શકો તમે સુખેથી. કેન્સર હશે ને, ફલાણો રોગ ને, ઢીકણો રોગ ને, છોકરીઓના પ્રશ્નો ને, છોકરાના પ્રશ્નો, નોકરીઓમાં પ્રશ્નો, ત્રાસી જશો સાહેબ. એ આશીર્વાદો બધા ખેંચાઈ જશે. એસ્તરને કહ્યું મોર્દખાએ કે એસ્તર તું નહીં કરે તેવું નહીં થાય કે પ્રભુ પોતાના લોકનો બચાવ નહીં કરે. પ્રભુ તો બીજી કોઈ વ્યક્તિઓ મારફતે બી બચાવ કરશે. તું નહીં બોલે વસંત કામદાર તો પથરા પોકારી ઉઠશે સાહેબ. ઈસુની વાત અન્ય ધર્મીઓ કરે છે. જુઓ તમે, ઈસુની વાત અન્ય ધર્મી લોકો કહે છે બધાને. ખ્રિસ્તીઓ નહીં કે તો શું પ્રભુની વાત નહીં ફેલાય?
ફેલાશે. પ્રભુ તો કોઈ બી રીતે કરશે. અસ્તર, શી ખાતરી કે તને આ દિવસને માટે આ રાણીનું પદ નહીં મળ્યું હોય? શી ખાતરી તને આ દિવસ માટે શિક્ષિકા નહીં બનાવી હોય? શી ખાતરી તને આ દિવસ માટે નર્સ નહીં બનાવી હોય? શી ખાતરી તને આ દિવસ માટે ગવર્મેન્ટનો ઓફિસર નહીં બનાવ્યો હોય? શી ખાતરી તને આ દિવસ માટે ડૉક્ટર કે એન્જિનિયર નહીં બનાવ્યો હોય? તારી કોમને તારી જરૂર છે, તારા લોકોને તારી જરૂર છે અસ્તર. અને તું જો નહીં કરે તો પ્રભુ તો કરશે જ, પણ તારા ને તારા કુટુંબનો નાશ થશે. તું નહીં કરે તો પ્રભુ તો બીજી કોઈ રીતે કરશે. જે પ્રજા ફળ નથી આપતી એની પાસેથી દેવનું રાજ્ય લઈ લેવામાં આવે છે, અને જે પ્રજા ફળ આપે છે પ્રજાને આપવામાં આવશે. કેમ ફળ નથી આપી શકાતા? અધ્યાયમાં સ્પષ્ટ લખ્યું છે કે મારાથી નિરાળા રહીને તમે કશું કરી શકતા નહીં. ઈસુ સાથેનો જીવંત સંબંધ જોઈએ, અને એ જ આ દ્રઢીકરણનો અર્થ છે. આજથી આ છોકરાઓ નક્કી કરશે કે હું ઈસુની સાથે જીવન જીવીશ. હી વિલ બી માય પાર્ટનર. એ મારો મિત્ર ને, એ મારો પાર્ટનર હશે ને, એ મારો જીવન સાથી હશે, એ મારા જીવનનો સાથી હશે. તો ઈસુથી નિરાળા રહીને આપણે ફળ નહીં આપી શકતા. ડેઈલી ઈસુના સંપર્કમાં રહેવું પડે, નાની નાની વાતોમાં સંપર્કમાં રહેવું પડે. એ જે મિશનરીઓ આવ્યા ને, ડેઈલી ઈશ્વરના સંપર્કમાં રહેતા હતા. આજે જ હું આમખૂટ જઈને આવ્યો, પેલી બોર્ડ જોઈને, કેનેડિયન 2 મિશનરીઓ આવ્યા. મને સારું એમ થયું કે આ લોકો કેવી સ્થિતિમાં આવ્યા હશે. સાહેબ, એ માણસ અપંગ થઈ ગયો ને તો વ્હીલચેરમાં એણે પ્રભુનું કામ કર્યું. એ વ્હીલચેર બી હું જોઈને આવ્યો. જજો તમે ત્યાં આમખૂટમાં એ વ્હીલચેર જોવા તો જજો. આંબા જોવા જવાની જરૂર નહીં, કાજુ ને ચારોડીના વૃક્ષો જોવા કે ડુંગરા જોવા જવાની જરૂર નહીં. એ મિની સ્વિટ્ઝરલેન્ડ નહીં, નો, કે મિની કાશ્મીર નહીં. એ તો વ્હીલચેર જોવા જવાની છે. એ મિશનરીની જે કેનેડાથી અહીં આવ્યો છે સાહેબ, એ વ્હીલચેર જોવા જજો કે એણે કેવી સ્થિતિમાં ઈશ્વરનું કામ કર્યું છે. અને એ કામ ત્યારે જ થાય જ્યારે ઈસુ સાથેના ડેઈલી સંપર્કમાં રહીએ તો થાય. બીજી વસ્તુ, આપણે એક બહુ ખોટું અર્થઘટન કર્યું છે. પ્રભુનું કામ તો આ જ કરે, જે ધોળો જબ્બો પહેરે એ જ પ્રભુનું કામ કરે. અલા, ઈસુનો કયો શિષ્ય રેવરન્ટ હતો? કોઈ રેવરન્ટ પીતર કે રેવરન્ટ થોમા હતા? એ બીડી બીટીએસ થયેલા હતા. મેં અગાઉ બી કહેલું છે, ફરતી કહું છું. શું પ્રભુએ તને તેડું નહીં આપ્યું? શિક્ષિત અભિષિક સિવાય એક ત્રીજો બી શબ્દ છે, શિક્ષિત દીક્ષિત સિવાય અભિષિક. ઈશ્વર બધાને પસંદ કર્યા છે. ઈસુએ તમને ને મને બી પસંદ કર્યા છે. માત્ર હમણે કામ નથી કરવાનું, આપણે બધાએ કામ કરવાનું છે સાહેબ. મને કેમ આ વિચાર આવે છે કે ઉપર મને સ્વર્ગનું ચિત્ર દેખાય છે, ત્યાં હું નીનામા સાહેબ જોડે આવીશું. એટલે નીનામા સાહેબ મારી આગળ રિપોર્ટ આપશે કે સાહેબ મેં આટલી મંડળીઓમાં સેવા આપી, હું ઘરબાર છોડીને ફર્યો, એક્સિડન્ટ થતું હતું તો બી મેં કોરોનામાં લાશો દફનાવી, મેં આટલી બધી મુશ્કેલી વેઠી ટૂંકા પગારમાં. પછી મારો વારો આવશે, હું શું કહીશ? આ તો એમનું એકાઉન્ટ આપશે, મારું એકાઉન્ટ હું શું આપીશ? અરે હું તો સાહેબ મસ્ત ચર્ચમાં બેસતો હતો, હું આમના સાહેબના સંદેશાઓ સાંભળતો હતો, બીજું શું કહીશું? છે મારી પાસે જવાબ ઉપર આપવા માટે? આ એમનું એકાઉન્ટ આપશે, હું મારું એકાઉન્ટ શું આપીશ? વસંત કામદાર શું બોલશે ઉપર? બાળકીય સેવાનું ખોટું અર્થઘટન છે. દરેકે પ્રભુનું કામ કરવાનું, અને લોટ ઓફ કામ બહાર પડ્યું છે યાર. ચર્ચના હોદ્દાઓ માટે ના પડાપડી કરશો, હું તમને રિક્વેસ્ટ કરું છું. ના લડાલડ કરશો. ફસલ બહુ છે, ઢગલાબંધ મજૂરો ઓછા છે, સાહેબો જથ્થાબંધ છે આપણી પાસે, ઢગલો સાહેબો છે. અને જરૂર નહીં વધારાના સાહેબો બી છે, જેની જરૂર નહીં એવા સાહેબો બી છે. બહાર જરૂર છે મજૂરોની, ઢગલાબંધ માણસોની જરૂર છે સાહેબ. જાઓ બહાર, કોઈ રોકતું નહીં તમને. કામ કરો, જેટલું કામ કરવું હોય એટલું. ફસલ ઘણી છે પણ મજૂરો ઓછા છે, અને ઈસુ મજૂરો માંગે છે સાહેબ, નહીં. બાળકીય સેવાનું ખોટું અર્થઘટન. ત્રીજી વસ્તુ, દ્રવ્યની સેવાને જેટલું મહત્વ આપીએ છે ને એટલું દેવની સેવાને નહીં આપતા. દેવની સેવા માટે આપણે બહુ બહાના કાઢીએ છીએ સાહેબ. ઇલેક્શનમાં કલેક્ટર સાહેબે રાત્રે 3 વાગે હું છૂટ્યો અને સવારે 5 વાગે બોલાવ્યો તો હું હાજર થઈ ગયો ડાયો ડમરો થઈને. ત્યારે મને વિચાર આવ્યો કે શું આ પેશન્ટથી પ્રભુનું કામ કરું છું? નોકરીમાં માથું દુખતું હોય તો નહીં જતા? 12 સીએલમાં કામ ચલાવવું પડે, 12 જ સીએલ મળે, નથી જતા નોકરીઓ કરવા, દ્રવ્યની સેવા કરવા? કેવા સરસ ડાયા ડમરા થઈને ક્રિશ્ચિયનો ઉપડે છે કારો ને બાઈકો લઈને. એટલે કદી તું એવી રીતે પ્રભુના કામ માટે ગયો?
દેવની સેવા માટે ગયો ના, પણ આપણી પ્રાયોરિટી દ્રવ્યની સેવા છે. દેવની સેવા સાથે કોઈ મતલબ નહીં સાહેબ. મેં ઘણા એવા વક્તાઓ જોયા છે કે નાના નાના બાના કાઢીને છટકી જાય. કેમ? ગામડામાં કોણ જાય? અમેરિકા બોલાવે તો તરત જાય, ઇંગ્લેન્ડ બોલાવે તો તરત જાય. સામેથી લખીને મોકલે છે કે અમને બોલાવો, અમારે આવવું છે ત્યાં ડોલર પાઉન્ડ લેવા. નહીં જતા કોઈ ગામડામાં સાહેબ સંદેશા આપવા દુઃખ સંસપ્તાહમાં. દ્રવ્યની સેવા છે. દેવની સેવા એટલા ઇન્ટરેસ્ટથી ને એટલી ગંભીરતાથી આપણે નહીં કરતા. અને છેલ્લી બહુ મહત્વની વાત, આપણે કેમ નહીં કરતા? મેં બહુ બારીક સંશોધન કર્યું છે કે શા માટે આ 80% વર્ગ જે બાંકડા ઉપર બેઠો છે એ પ્રભુનું કામ કેમ નહીં કરતો, કેમ નથી કરતો? મેં એનું બહુ મસ્ત સંશોધન કર્યું છે, કારણ કે હું બાંકડા ઉપર જ બેહું છું તમારી જેમ. આપણે પાપી છીએ, આપણાથી પાપ થઈ જાય છે, મારાથી ને તમારાથી. એટલે આપણને એમ થઈ જાય કે હું પાપી છું, હું પ્રભુનું કામ કેમ ન કરું? હું તો પાપી છું, હું તો અધૂરો છું, હું તો અપૂર્ણ છું, મારાથી પ્રભુનું કામ કેમ ન થાય? કેવી રીતે હું કરી શકું? ઈસુનો એક પણ શિષ્ય પરફેક્ટ નહોતો સાહેબ. વાંચી લેજો બાઇબલ. પિતરને ઈસુએ કહ્યું હું તારી ઉપર મંડળી બાંધીશ. એના બીજા જ અધ્યાયમાં ઈસુએ એવું કહ્યું પેરેગ્રાફ કે શૈતાન આગો જા. જે પિતરે એવું કહ્યું પ્રભુ બધા તને છોડીને જતા રહે, હું તને નહીં છોડીને જતો રહું, એ જ પિતરે 3 વાર ઈસુનો નકાર કર્યો. થોમાએ અવિશ્વાસ બતાવ્યો. ઈસુનો એક પણ શિષ્ય પરફેક્ટ નહોતો. પાઉલને દમસ્કનો અનુભવ થયો. એણે તો વળી ઈસુનો અવાજ સાંભળ્યો, એણે તો અજવાળું જોયું, એને 3જા સ્વર્ગે લઈ જવામાં આવ્યો. એનાથી વધારે ઈસુનો જીવંતપણાનો અનુભવ તો બીજા કોઈને નહોતો. અને છતાં એ માણસ શું લખે છે? આપણે આના વિશે બી એક સંદેશો જોઈશું કાલે. એ શું લખે છે કે હું જે સારું કરવા ઈચ્છું છું એ હું કરતો નથી, ને જે ભૂંડું છે, જે હું કરવા ઈચ્છતો નથી એ હું કર્યા જ કરું છું કન્ટિન્યુઅસ. ઈસુનો અનુભવ કર્યા પછી જે પાઉલે આટલા બધા પત્રો લખ્યા, ગામને શિખામણ આલી, મંડળીઓ સ્થાપી, એ પાઉલ એવું લખે છે કે મારાથી ભૂંડું કર્યા જ કરું છું. સાહેબ ભૂંડું કર્યા જ કરું છું, છતાં એ માણસે પ્રભુનું કામ કર્યું. ઈસુનો એક પણ શિષ્ય પરફેક્ટ નહોતો. આપણે બી પ્રભુનું કામ કરી શકીએ. ખ્રિસ્તી વ્યક્તિ માટે સફળ વ્યક્તિની વ્યાખ્યા શું છે? દુનિયાની વ્યક્તિઓ માટે સફળ એટલે કોઈ સ્વપ્ન હોય, કોઈ ઈચ્છા હોય, એ પૂરી કરવી, એનું નામ સફળ, સક્સેસ. ક્રિશ્ચિયન વ્યક્તિ માટે સફળ શબ્દનો અર્થ છે ફ્રૂટફુલનેસ. રિમેમ્બર, ફ્રૂટફુલનેસ, ફળ આપવા. ફળ એટલે આઉટપુટ. હવે ગવર્મેન્ટમાં આઉટપુટ બેઝ ઇવેલ્યુશન છે કે તમે કેવું ફળ આપો છો, કેવું પરિણામ આપો છો, એના આધારે તમારી ક્ષમતા નક્કી થશે અને પગાર બી નક્કી થશે. આ નવી પ્રથા આવી રહી છે માર્કેટમાં, આઉટપુટ બેઝ ઇવેલ્યુશન. ખ્રિસ્તી વ્યક્તિ માટે સફળ એટલે શું? જે બહુ ફળ આપે છે એ સફળ, અને જે ફળ નથી આપતું એ નિષ્ફળ. એક ઓફિસર પ્રાઇમરી સ્કૂલમાં ગયા અને એમણે છોકરાઓને પ્રશ્ન પૂછ્યો કે દીવો અને લાઇટ વચ્ચે શું તફાવત? ટ્યુબલાઇટ. એટલે એક છોકરી ઊભા થઈને કહ્યું કે દીવો તો ગામડીઓ છે, લાઇટ તો બહુ આધુનિક છે. દીવો ગરીબના ઘેર હોય, લાઇટ તો માલદારોના ઘેર હોય, મહેલોમાં હોય. બીજી છોકરીએ કહ્યું કે દીવો તો સાવ સરળ રચના છે, જ્યારે લાઇટ તો વિજ્ઞાનની આધુનિક ટેકનોલોજી છે. ત્રીજી વ્યક્તિએ કહ્યું કે દીવો તો બહુ સસ્તો, 12 રૂપિયાના 12 દીવા મળે અને લાઇટ તો મોંઘી હોય. ચોથા એવું કહ્યું કે દીવો તો થોડું જ અજવાળું આપે ને તૂટી જાય, લાઇટ તો લાંબી ચાલે, અને હવે તો વોરંટીવાળી બી લાઇટો આવે. એક છોકરી મસ્ત જવાબ આપ્યો કે બધી વાત સાચી. દીવો ગામડીઓ છે, લાઇટ આધુનિક છે. દીવો ઝૂંપડાઓમાં છે, લાઇટ મહેલોમાં છે. દીવો સસ્તો છે, લાઇટ મોંઘી છે, આધુનિક છે. દીવો થોડી વારમાં જ ખતમ થઈ જાય છે, લાઇટ તો બહુ લાંબુ ચાલે છે. બધી વાત સાચી, પણ એક ટ્યુબલાઇટથી બીજી ટ્યુબલાઇટને સળગાવી શકાય નહીં. એક ટ્યુબલાઇટ બીજી ટ્યુબલાઇટને ચાલુ કરી શકે નહીં કે અજવાળી શકે નહીં, જ્યારે એક દીવો બીજા હજારો દીવાઓને સળગાવી શકે. ખ્રિસ્તી વ્યક્તિ ટ્યુબલાઇટ નહીં, દીવો છે. થેન્ક યુ વેરી મચ. મને સાંભળ્યા આભાર. થેન્ક યુ વેરી મચ.